હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે ડેટા સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ છે હેશ મેપ એ આપણે શીખીશું. હેશ મેપ કેવી રીતે વર્ક કરે છે ઇન ડિટેલ્સમાં આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ હેશ મેપ. તો હેશ મેપ શું છે? સૌથી પહેલા હેશ મેપને સમજીએ. તો જાવામાં હેશ મેપ એક કી અને વેલ્યુ એક ડેટા સ્ટ્રક્ચર છે. એટલે કે આપણે ડેટાના બે વસ્તુના રૂપમાં એને સ્ટોર કરીએ, કી અને વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, મેં લિસ્ટ બનાવ્યું કે જેમાં એપલ છે એની પ્રાઇસ શું છે, ફ્રૂટ લખવાનું અને એની પ્રાઇસ. તો આ બંને મારે કી સ્ટોર કરવું છે, તો એ હું શેમાં એક સાથે સ્ટોર કરી શકું? તો કે હેશ મેપમાં. તો મેં હેશ મેપ બનાવ્યો, એમાં કી એટલે કે એપલ લીધું અને 100 એટલે કે એક વેલ્યુ છે. તો હવે હેશ મેપની મોટી ખાસિયત શું છે? તો જો હવે મેં એવું લખ્યું કે મને એપલ જે છે તો એની વેલ્યુ જોઈએ છે, તો મને આખા ડેટાને શરૂઆતથી સર્ચ કરવાની જરૂર નથી. હું ડાયરેક્ટ એવું લખું કે મેપ ડોટ ગેટ ઇન બ્રેકેટમાં એપલ. તો હેશ મેપ જે છે હેશિંગનો ઉપયોગ કરીને સીધું જ એ લોકેશન સુધી પહોંચી જાય છે. એટલા માટે હેશ મેપમાં ગેટ મેથડ અને પુટ મેથડની એવરેજ ટાઈમ કોમ્પ્લેક્સિટી big of 1 હોય છે. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે હેશ મેપ આવે ક્યાંથી? તો અહીંયા મેં લખ્યું છે કે હેશ મેપ જે છે એ જાવા ડોટ યુટિલ પેકેજમાંથી આવે છે અને એ મેપ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, એમાં જે કી જે છે એ યુનિક હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાય છે કે હેશ મેપમાં કી જે છે એ યુનિક છે. વેલ્યુ જે છે એ તમે વારંવાર અલગ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું એવું કરું કે મેપ ડોટ પુટ એપલ, એની વેલ્યુ મેં 100 રાખી. હવે પાછું એવું કહું મેપ ડોટ પુટ એપલ 200. તો હવે એપલની બે વખત સ્ટોર નહીં થાય, પણ બીજી વખત 200 વેલ્યુ મૂકવાથી જૂની જે 100 વેલ્યુ હતી એ રિપ્લેસ થઈ જશે. એટલે કે હવે એવું કન્સિડર થશે કે એપલની વેલ્યુ 200 થઈ ગઈ છે. ઓકે, ડાયનામિકલી ચેન્જ થતી હોય, ક્યારેય વેલ્યુ સરખી નથી રહેવાની. ફ્રૂટની જે વેલ્યુ છે, ફ્રૂટનું જે રૂપીસ છે એ વારંવાર ચેન્જ થતા હોય. તો પેલા મેં એપલ 100 કર્યા હતા, હવે મેપ ડોટ પુટ કરીને એપલ 200 લખી દો, એટલે કે વેલ્યુ જે છે એ 200 થઈ જશે. હવે ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું છે? તો નોડ જે છે આમાં હેશ મેપ અંદરથી એક એરે ઓફ બકેટનો જ ઉપયોગ કરે છે. એટલે ઇન્ટરનલી એ આ રીતે હોય છે, નોડ બ્રેકેટમાં કે ફોર અને વી. ઓકે, કી અને વેલ્યુ પેર. તો આ બકેટ કોન્સેપ્ટ હવે આગળ આપણે ડિટેલ્સમાં જોઈશું. પછી છે હેશ મેપમાં એક તમે નલ કી રાખી શકો છો. એટલે કે ફોર એક્ઝામ્પલ મેપ ડોટ પુટ નલ અને 100 એ વસ્તુ અલાઉડ છે, પણ ફરીથી તમે મેપ ડોટ પુટ નલ પછી 200 કરો તો બીજી નલ કી બનશે નહીં. જૂની વેલ્યુ જે છે એ રિપ્લેસ થશે, પરંતુ નલ વેલ્યુઝ રાખી શકાય નહીં. નલ વેલ્યુ રાખી શકાય, નલ કી તમે એકથી વધારે રાખી શકો નહીં. એટલે મેં લખ્યું છે permits exactly one null key, એક null key રાખી શકો અને null વેલ્યુ ગમે તેટલી રાખી શકો. ઓકે, પછી છે હેશ મેપ જે છે એ થ્રેડ સેફ છે કે નહીં, આ ઇન્ટરવ્યુમાં પૂછાય છે. તો હેશ મેપ સિંક્રોનાઇઝ્ડ નથી, એટલે મલ્ટિપલ થ્રેડ એક સાથે હેશ મેપને મોડિફાઈ કરે તો પ્રોબ્લેમ થઈ શકે છે. જો સામાન્ય એક્સેસ જોઈએ તો સામાન્ય રીતે આપણે કન્કરન્ટ હેશ મેપનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, પછી છે ઓર્ડરિંગ. તો હેશ મેપમાં ઇન્સર્શન ઓર્ડર મેન્ટેન થતું નથી. ફોર એક્ઝામ્પલ, તમે પેલા એપલની પ્રાઇસ નાખી, એપલ અને એની પ્રાઇસ નાખી, પછી બનાનાની પ્રાઇસ નાખી, પછી તમે કીવીની પ્રાઇસ નાખી. તો જે ઓર્ડરમાં ઇન્સર્ટ કર્યું હોય, પણ ઇન્સર્શન સમયે ઘણીવાર એવું થઈ જાય કે કીવી પહેલા આવી જાય, પછી એપલ આવી જાય. તો કંઈ પણ ઓર્ડર આવી શકે છે. જો ઇન્સર્શન ઓર્ડર તમારે જોતો હોય તો તમે લિંક્ડ હેશ મેપનો ઉપયોગ કરવો પડે, અને જો સોર્ટેડ ઓર્ડરમાં જોતું હોય તો ટ્રી મેપનો ઉપયોગ કરવો પડે. તો અત્યારે આપણે હેશ મેપ સમજીએ, લિંક્ડ હેશ મેપ અને ટ્રી મેપ આપણે આગળના વિડીયોમાં સમજીશું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જ્યારે આપણે એવું લખીએ કે મેપ ડોટ પુટ, એટલે કે મેપમાં કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરીએ એપલ અને એની વેલ્યુ 100, તો શું થાય? તો ઇન્ટરનલી શું થાય? તો કે એપલ જે છે એનો હેશ કોડ કાઉન્ટ થશે. એટલે હેશ કાઉન્ટ થઈ ગયું એટલે એ કયા બકેટમાં સ્ટોર થશે એ કાઉન્ટ થશે, અને એ રીતે એ વેલ્યુ જે છે એ સ્ટોર થશે. તો હેશ મેપ ઇન્ટરનલી કેવી રીતે વર્ક કરે છે એ આપણે હવે સમજીએ છીએ ઇન ડિટેલ્સમાં. યસ,
તો અહીંયા મેં લખ્યું છે ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર. હવે હેશમેપ નું આપણે એકચ્યુઅલ ઇન્ટરનલ સ્ટ્રક્ચર સમજીએ. તો હેશમેપ જે છે એ અંદરથી કંઈક આ રીતે ઇમેજિન કરો. આ એક એરે જ છે અને એરેની દરેક પોઝિશન આપણે બકેટ કહીએ. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે 0 1 2 3 4 5 બકેટ. હવે ડિફોલ્ટ ઇનિશિયલ કેપેસિટી એની જે છે એ 16 હોય. એટલે શરૂઆતમાં હેશમેપ પાસે 16 બકેટ હોય. તમને આ પણ પૂછી શકે છે કે હેશમેપ પાસે ઇનિશિયલ કેપેસિટી કેટલી હોય, તો કે 16. ઓકે, 16 બકેટ. પછી નોડ શું છે, તો દરેક એન્ટ્રી ઇન્ટરનલી નોડ તરીકે સ્ટોર થતું હોય. તો તમે અહીંયા જોયું કે ઇન્ટ હેશ કી વેલ્યુ વી વેલ્યુ નોડ કી વી નેક્સ્ટ. તો આ એક એની ફિલ્ડ છે. આપણે પહેલેથી સમજીએ. હેશ એટલે શું, તો કે આ કીનો કેલ્ક્યુલેટ હેશ સ્ટોર કરે છે. હેશ પહેલેથી સ્ટોર રાખવાથી લુકઅપ દરમિયાન જે રિપીટેડલી કેલ્ક્યુલેટ કરવાની જે જરૂર છે એ ઓછી થાય છે. એટલા માટે આપણે હેશ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. હેશ જે છે એ કેલ્ક્યુલેટ હેશ સ્ટોર કરે છે. એ રીતે આવે કી. તો આપણે જે એકચ્યુઅલ કી આપીએ એને કહેવાય કી. વેલ્યુ એટલે કી સાથે જે એસોટેડ વેલ્યુ હોય એસોસિએટેડ એને કહેવાય વેલ્યુ. પછી નેક્સ્ટ, તો આ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ છે. જો બે કી એક જ બકેટમાં આવી જાય તો કોલિઝન થાય. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક જ સીટ હોય અને માણસ બે હોય બેસવા વાળો એક જ સીટ ઉપર, તો કોલિઝન થાય. અને જાવા પ્રોગ્રામિંગ ભાષામાં કે કોલિઝન. તો આ સમયે એન્ટ્રીઝને ચેન્જ કરવામાં આવે. એટલે કે બે જે છે અહીંયા તમે જોયું કે બકેટ 0 1 2 2 ઉપર બે વ્યક્તિ આવી ગયા. તો આને જે છે એ ચેન્જ કરી દીધી કે ભાઈ પેલો વ્યક્તિ અને એની બાજુમાં બીજો વ્યક્તિ. એટલે કે આ ચેન્જ માટે નેક્સ્ટ પોઇન્ટરનો ઉપયોગ થાય. એટલે આપણે અહીંયા નેક્સ્ટ લીધું છે. ઘણા લોકો એવું પૂછતા હોય કે ભાઈ હેશમેપમાં તો કી અને વેલ્યુ સ્ટોર થતી હોય, તો નેક્સ્ટ શું કામ લીધું છે? તો નેક્સ્ટ જે છે એ આના માટે લીધું છે. ઓકે, કોલિઝન એટલે મેં તમને કીધું કે કોઈ ધારો કે કી એ છે, ઈ બકેટ 2 માં છે. કી બી છે એને બી બકેટ 2 માં રહેવું છે. કી સી છે એને બકેટ 2 માં. તો બકેટ 2 માં કઈ રીતે આવે, તો કે અહીંયા એ બી સી. તો આ રીતે ચેઇન બની શકે અને આને આપણે કહેશું કોલિઝન હેન્ડલિંગ. તો અને જાવા 8 પછી જો બકેટ ખૂબ ક્રાઉડેડ થઈ જાય તો લિંક લિસ્ટને રેડ બ્લેક ટ્રીમાં પણ કન્વર્ટ કરી શકાય છે. એ આપણે આગળ જોઈશું. હવે હેશમેપ વર્ક કેવી રીતે કરે છે? આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પૂછાય જ છે, હાઉ હેશમેપ વર્કિંગ ઇન્ટરનલી. તો આ જોજો. ધારો કે આપણે એવું લખ્યું કે મેપ ડોટ પુટ એપલ અને 100. તો હેશમેપને પહેલા ખબર હોવી જોઈએ કે એપલ કયા બકેટમાં જશે. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આવે હેશ કોડ. તો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું છે હેશ કોડ. એટલે કીનું હેશ કોડ કોલ કરે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર h ઇક્વલ ટુ કી ડોટ હેશ કોડ. તો આ આપણને એક ઇન્ટીજર વેલ્યુ આપશે કંઈક. તો એને કહેવાય રો હેશ. પછી આવે હેશ સ્પ્રેડિંગ. એટલે કે હેશમેપ રો હેશને ડાયરેક્ટલી યુઝ નથી કરતું, એને આવી રીતે કન્વર્ટ કરે છે. રિટર્ન એચ, એક્સ ઓર ઓપરેશન અને આ શિફ્ટ. ઓકે, તો શા માટે? તો કે કારણ કે હેશના ઉપર જે બિટ્સનો ઇન્ફ્લુઅન્સ લો બીટ ઉપર લાવવો હોય અને હેશમેપ બકેટ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવા માટે લોઅર બીટ્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે હેશમેપ હેશને થોડુંક સ્પ્રેડ કરે છે. એટલે મેં અહીંયા આ રીતે લખેલું છે. હવે એનું ઇન્ડેક્સ. તો ઇન્ડેક્સ એટલે શું? તો કે હેશ મળી ગયા પછી કંઈક આપણે બકેટ શોધવું પડશે ને. કે ફોર એક્ઝામ્પલ આ એવી રીતે થયું, કોઈ સ્ટુડન્ટનો રોલ નંબર આપણને મળી ગયો. તો રોલ નંબર ઉપરથી આપણે એ શોધવું પડશે કે હવે ક્યાં સીટ ઉપર બેસશે. તો એના માટે હવે આવે બકેટ ઇન્ડેક્સ. હેશ મળી ગયા પછી બકેટ શોધીએ. તો ઇન્ડેક્સ એટલે કે હેશ એન્ડ કેપેસિટી -1. આ લાઈન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે કેપેસિટી તમારી 16 હોય તો કેપેસિટી -1 એટલે કે 15. તો અહીંયા આવશે હેશ એન્ડ 15. હવે ઘણા લોકો એવું કહેતા હોય કે પાવર શું કામ શા માટે 2 રાખવામાં આવે? અહીંયા તમે જોયું તો હેશમેપની કેપેસિટી સામાન્ય રીતે 16 32 64 128 256 એટલે કે પાવર ઓફ 2 હોય. કારણ કે અહીંયા તમે જોયું કે ઇન્ડેક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે. હેશ એન્ડ -1. તો પાવર ઓફ 2 કેપેસિટી હોય ત્યારે મોડ્યુલો જે છે એ અસર આપે.
ફોર એક્ઝામ્પલ હેશ મોડ્યુલો 16 કરીએ એની બદલે તમે એમ કરો હેશ એન્ડ 15 તો એ પણ કરી શકાય. તો બીટવાઇઝ એન્ડ એફિશિયન્ટ છે. આથી હેશ મેપમાં પાવર ઓફ 2 કેપેસિટી રાખે છે. ઓકે, પછી છે પુટ. તો સામાન્ય રીતે ઇમ્પોર્ટન્ટ ઓપરેશન છે. મેપ ડોટ પુટ કી અને વેલ્યુ. ઓકે, તો કેવી રીતે કામ કરે છે? તો ધારો કે આપણે એવું લખીએ મેપ ડોટ પુટ એપલ અને એની કોમા કરીને એની વેલ્યુ 100. તો ફર્સ્ટ ઓફ ઓલ હેશ કેલ્ક્યુલેટ થશે એટલે કે એપલ નો હેશ કોડ મળશે. પછી સ્ટેપ 2 એટલે કે આપણે કંઈક બકેટ શોધશું. તો ધારો કે આપણે રિઝલ્ટ મળ્યું 5 તો 5માં જે બકેટ હશે એના પર જોશું. હવે એ જોશું કે બકેટ એમ્પ્ટી છે એટલે કે ખાલી છે, એ સીટ ખાલી હોય તો આપણે ત્યાં બેસી જશું એટલે કે નવી નોટ બનાવીને ત્યાં મૂકી દઈશું કે બકેટ 5માં એપલ અને 100. પણ ત્યાં કોઈ બીજું વ્યક્તિ કોઈ બેઠું છે એટલે કે બકેટ ઓલરેડી ઓક્યુપાઈડ છે. ધારો કે બકેટ 5માં પહેલેથી જ નોડ છે તો આપણે બીજી કી ઇન્સર્ટ કરશું કે મેપ ડોટ પુટ બનાના 500. ઓકે, જો બનાના બકેટ 5માં આવે તો કોલિઝન થઈ જશે કે ભાઈ અહીંયા તો એપલ હતું અને બનાના બી આવી ગયું. તો હેશ મેપ પહેલા કમ્પેર કરશે. સૌથી પહેલા હેશ કમ્પેર થશે. જો હેશ મેચ થઈ જાય તો ઇક્વલ્સ મેથડ દ્વારા એને ચેક કરવામાં આવશે. હવે હેશ મેપ અને ઇક્વલ્સ મેથડ, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇન્ટરવ્યુમાં. હેશ મેપ જે છે એ હેશ કોડ કેલ્ક્યુલેટ કરે, પછી બકેટ કેલ્ક્યુલેટ કરે. જો બકેટ એમ્પ્ટી હોય તો નોડ ડાયરેક્ટલી ઇન્સર્ટ કરી દે. બકેટ ઓક્યુપાઈડ હોય તો ઇક્વલ્સ મેથડ આવશે. ઓકે, ઇક્વલ્સ જે છે એ કી ચેક કરશે એટલે કે ઇક્વલ્સ આખા હેશ મેપ પર નથી ચાલતું. પેલા હેશ કોડ આપણને કેન્ડિડેટ બકેટ સુધી પહોંચાડે છે, પછી ઇક્વલ્સ મેથડ એક્ઝેક્ટ કી શોધવામાં મદદ કરે છે. ઓકે, તો સ્ટેપ 5 માં આપણે જોઈએ કે કી પહેલેથી એક્ઝિસ્ટ છે. ધારો કે મેપ ડોટ પુટ એપલ 100 લખ્યું હોય અને મેપ ડોટ પુટ એપલ 200 લખ્યું હોય તો હેશ મેપ એપલ માટે સેમ બકેટ શોધશે અને પછી ઇક્વલ્સ મેથડ. એનાથી ખબર પડશે કે આની કી તો સેમ છે તો નવી નોડ નહીં બને પણ વેલ્યુ ઓવરરાઇડ થશે. એટલે મેં કીધું હતું કે કોઈ ફ્રૂટ લખ્યું છે અને એની બાજુમાં પ્રાઇસ લખી છે. હવે ફોર એક્ઝામ્પલ એપલ ની બાજુમાં મેં 100 લખ્યું છે. એક બકેટમાં સ્ટોર થયું છે. માની લો એ 5 બકેટમાં સ્ટોર થયું છે. હવે ફરીથી હું લખીશ કે એપલ 200 એટલે કે એપલનો ભાવ વધી ગયો. એટલે શું થશે? એ ચેક કરશે કે ભાઈ એપલની એનું હેશ કોડ થશે. પછી એ બકેટ ફાઇન્ડ કરશે તો કે હા 5મા બકેટ પર આપણે એપલ સ્ટોર કરી શકીએ છીએ. પણ ત્યાં તો પહેલાથી જ એપલ છે તો કી તો એપલની સેમ થવાની છે. તો હવે શું થશે? તો વેલ્યુ ઓવરરાઇડ થઈ જશે એટલે કે હવે એપલની વેલ્યુ 100 ની બદલે 200 થઈ જશે. એટલે કે જૂની જે વેલ્યુ જે છે 200 એ રિટર્ન થઈ જશે. ઓકે, આ સમજાઈ ગયું હશે. અને જો કી નવી છે એટલે કે એપલ છે અને બનાનાની કી પણ સેમ આવી તો કી મેચ નો થાય તો નવી એન્ટ્રી ચેઇનમાં એડ થઈ જશે. એટલે કે એવું કે ભાઈ તું બી બેસી જા, હું બેઠી છું, અડધામાં તું બેસી જા, અડધામાં હું બેસી જાઉં, એ રીતે. તો ધારો કે એપલ અને બનાના બે 5 નામના બકેટમાં આવ્યા તો એપલ અને એની બાજુમાં ચેઇન થઈ જશે, ત્યાં બનાના આવી જશે. ઓકે, હવે સ્ટેપ 7. તો એમાં શું છે તો કે જો એક બકેટમાં નોડ વધારે થઈ જાય એટલે કે ચેઇન વધારે થઈ જાય, એપલ આવી ગયો, બનાના આવી ગયો, મેંગો આવી ગયો, બધા 5 બકેટમાં જ આવે છે. ઓકે, તો એક બકેટમાં નોડ ખૂબ વધારે થઈ જાય 8 નોડ્સ અને ટેબલ કેપેસિટી ઓછામાં ઓછી 64 હોય તો બકેટ જે છે એ ટ્રીમાં કન્વર્ટ થઈ જાય. હવે વસ્તુ એવી છે કે તમે એક ખુરશીમાં બેઠા હોય અને માની લો એક ખુરશીમાં 2 જણા બેઠા હોય. હવે એની કેપેસિટી ત્રીજાને સંભાળવાની છે જ નહીં તો એને કઈ બીજામાં એટલે કે મોટી ચેરમાં મોટો સોફો લાવવો પડે. એટલે આ વસ્તુ પણ એમ જ છે કે હવે બકેટ ટ્રીમાં કન્વર્ટ થઈ જશે એટલે કે લિંક લિસ્ટ જે છે એ રેડ બ્લેક ટ્રીમાં થઈ જશે. આનો ફાયદો શું થાય તો કે બિગ ઓફ એન કોમ્પ્લેક્સિટી હતી એમાંથી લોગ એન થઈ જાય. ઓકે, અને અહીંયા 8મું લખ્યું છે સાઇઝ અને રીસાઇઝ. તો એન્ટ્રી થયા પછી સાઇઝ પ્લસ પ્લસ. હવે જો થ્રેશોલ્ડ કરતા વધી જાય તો એ રીસાઇઝ થઈ જાય. તો હવે આપણે જોઈએ ગેટ કે.
હવે ઇન્ટરનલી કેવી રીતે ગેટ કરે, જ્યારે તમે એવું લખો કે મેપ ડોટ ગેટ એપલ, એટલે કે તમારે એપલની કોઈ વેલ્યુ જોઈએ છે, તો ઇન્ટરનલી કેવી રીતે કામ કરે, તો ફર્સ્ટ ઓફ ઓલ હેશ કેલ્ક્યુલેટ કરશે. જે રીતે પુટ વખતે હેશ કેલ્ક્યુલેટ કર્યો હતો એ જ રીતે ગેટ કરતી વખતે પણ એવું જ થશે. એપલનો હેશ કોડ થશે કેલ્ક્યુલેટ, સેમ બકેટ થશે કેલ્ક્યુલેટ, એનું ઇન્ડેક્સ એટલે લખ્યું છે કે ઇન્ડેક્સ ઇક્વલ ટુ હેશ એન્ડ કેપેસિટી -1. ધારો કે બકેટ 5 મળી ગયો તો હેશ મેપ ડાયરેક્ટ બકેટ 5 પર જાય. આ જ કારણે એનો આખો હેશ મેપ સ્કેન કરવાથી એની જરૂર પડતી નથી. પછી છે બકેટ એમ્પ્ટી હોય, ધારો કે સીટ ઉપર કોઈ નથી બેઠું તો નલ રિટર્ન કરી દેશે કે કોઈ નથી. પણ જો ત્યાં એક નોડ હશે, જો બકેટમાં એક જ નોડ હોય કે એપલ બેઠો છે, તો હેશ અને ઇક્વલ્સ એ ચેક કરીને અને એની જે વેલ્યુ જે છે 100 એ રિટર્ન થશે. ઓકે. પછી સ્ટેપ 5 લિંક લિસ્ટ. તો કે જો હવે મેં એમ કીધું હતું કે બકેટ 5માં એપલ હોય, બનાના હોય, મેંગો હોય, ઓરેન્જ હોય, તો હેશમેપ નોડનો નોડ ચેક કરશે કે એપલ હતો તો કે ના, બનાના હતો તો કે ના, મેંગો હતો યસ, તો મેંગોની જે વેલ્યુ હતી એ રિટર્ન કરી દેશે. હવે આપણે એવું શોધવું હોય કે ભાઈ મારે એપલ જોઈએ છે, હવે 5 નામની જે બકેટ છે ત્યાં તો એપલ બી છે, મેંગો બી છે, બનાના છે, તો એ ચેક કરશે કે મેંગો વેલ હતું તો કે કી, તો કે ના, બનાના તો કે ના, એપલ તો કે યસ, તો એની જે વેલ્યુ હશે એટલે કે એની જે પ્રાઇસ હશે એ રિટર્ન કરી દેશે. સ્ટેપ 6 એટલે કે ટ્રી. જો બકેટ માં વધી ગયું હોય, રેડ બેક ટ્રીમાં સર્ચ કરશે તો એની જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે log of n થઈ જશે અને કાંઈ ફાઉન્ડ નથી, એટલે કે એપલ જોઈએ છે પણ એપલ તો ક્યાંય છે જ નહીં આખા મેપમાં જ, એના કે તમે એપલ લખ્યું જ નથી તો નલ રિટર્ન કરી દેશે. ઓકે. હવે પ્રશ્ન આવે કે અહીંયા જે છે એ ટાઈમ કોમ્પ્લેક્સિટી એવરેજ big of 1 કેમ છે? કારણ કે હેશિંગ આપણને ઓલમોસ્ટ ડાયરેક્ટલી બકેટ સુધી પહોંચાડે છે, એટલે કે આખો મેપ જે છે એ સ્કેન નથી થતો. હેશ કેલ્ક્યુલેટ કર્યો પછી બકેટ હશે ને બકેટ થી તમને ડાયરેક્ટ મળી જશે, એટલે એવરેજ કેસ જે છે big of 1 છે. હવે મેં તો કીધું કે કોલિઝન થાય, કોલિઝન એટલે પેલા તો કોલિઝન એટલે શું એ સમજી લઈએ, તો કે બે અલગ અલગ કી એક જ બકેટમાં આવી જાય. ફોર એક્ઝામ્પલ તરીકે કી એ પણ બકેટ 3 માં છે, કી બી એ પણ બકેટ 3 માં છે, બંને સેમ બકેટમાં છે, એટલે કે કોલિઝન. એક ચેરમાં બે લોકો સાથે આવી ગયા તો એને કહેવાય કોલિઝન. તો જાવા 7 અને પહેલાનું આપણે જોઈ લે તો કેવી રીતે થતું હતું કે જૂના જે જાવા વર્ઝનમાં કોલિઝન હેન્ડલ કરવા માટે એક સેપરેટ ચેઇનિંગનો યુઝ થતો, એટલે કે બકેટમાં લિંક લિસ્ટ હોય કે શું કર્યું હોય તો કે બકેટ ફોર એક્ઝામ્પલ બકેટ 5 તો એમાં મેંગો બી છે, એપલ બી છે, બનાના બી છે, તો એને ચેઇન થઈ જતું. ઓકે. જો બકેટમાં એન્ટ્રીસ હોય તો વર્સ્ટ કેસ સર્ચ કરવું હોય તો એની જે ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ big of n થઈ જતું. ઓકે. પણ જાવા 8 પ્લસ પછી શું થયું તો કે જાવા 8 પછી ક્રાઉડેડ બકેટ માટે ટ્રી નો જે છે એ ઇન્ટ્રોડ્યુસ થયું કે જો નોડની સાઇઝ જે છે એ ગ્રેટર ધેન 8 નોડ થઈ જાય અને ટેબલ કેપેસિટી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 65 થઈ જાય તો લિંક લિસ્ટ માંથી રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થઈ જાય. એટલે વર્સ્ટ કેસ લુકઅપ જે છે એ big of n માંથી log n થઈ જાય. ઓકે. તો હવે એવું ક્વેશ્ચન થાય કે ટ્રી પાછું લિસ્ટ ક્યારે બને, તો કે જો નોડ ઘટીને 6 થઈ જાય તો ટ્રી ફરી લિંક લિસ્ટમાં કન્વર્ટ થઈ જશે. ઓકે. તો અહીંયા મેં લખ્યું છે અને આને કહેવાય અનટ્રીફાઈ થ્રેશોલ્ડ, એની સાથે તમે રિલેટેડ કરી શકો છો. ઓકે. યસ. તો લોડ ફેક્ટર એન્ડ રીસાઇઝિંગ, આમાં જનરલી આ ખૂબ એટલું ડિટેલ્સમાં નથી પૂછાતું પણ ક્યારેક પૂછાઈ જાય છે કે લોડ ફેક્ટર જે છે એ શું છે, તો કે ડિફોલ્ટ જે હેશમેપનો લોડ ફેક્ટર જે છે એ છે 0.75, ઇનિશિયલ કેપેસિટી છે 16, એટલે કે 16 ઇન્ટુ 0.75 કરો એટલે 12. તો એનો અર્થ શું, ધારો કે હેશમેપ કેપેસિટી 16 બકેટ છે, જ્યારે એન્ટ્રી 12 થઈ જાય, 12 ની આસપાસ પહોંચી જાય ત્યારે મેપ રિસાઇઝ માટે તૈયાર થઈ જાય. થ્રેશોલ્ડ ક્રોસ થાય ત્યારે કેપેસિટી વધારવામાં આવે. ઓકે.
અને એ ક્યાં થાય કે ફર્સ્ટ ઓફ ઓલ એની કેપેસિટી 16 હતી, પછી ડાયરેક્ટ 32 થઈ જશે, વચ્ચે 20 કે એવું કઈ નહીં આવે, એટલે 16 પછી 32 પછી 64 128, એટલે કે કેપેસિટી સામાન્ય રીતે ડબલ થઈ જાય. પરંતુ માત્ર એરે મોટું કરવાથી કામ નહીં ચાલે, એક્ઝિસ્ટિંગ એન્ટ્રીને નવી ટેબલમાં આપણે રીડિસ્ટ્રીબ્યુટ કરવી પડશે. ઓકે, એટલે સામાન્ય રીતે એને રીહેશિંગ પણ કહેવામાં આવે છે. તો હવે પૂછે કે રીસાઇઝ એક્સપેન્સિવ કેમ છે? તો ધારો કે તમારી પાસે 16 બકેટ છે, એમાં 100 એન્ટ્રી છે, તો રીસાઇઝ થયા પછી 2 ગુણ્યા વધે છે, તો કે 2 into 16 કરો એટલે કે 32 બકેટ્સ થશે. તો હવે એક્ઝિસ્ટિંગ એન્ટ્રી જે છે એ નવી બકેટમાં નવી ટેબલમાં ફરીવાર ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે રીસાઇઝ ઓપરેશન બિગ ઓફ n થઈ જશે. ઓકે, હવે ક્વેશ્ચન એવું લાવે કે લોડ ફેક્ટર આપણે લો રાખીએ તો 0.75 ની બદલે 0.5 રાખીએ તો બકેટ જે છે એ રિલેટિવલી ઓછા ક્રાઉડેડ રહેશે. એનો ફાયદો શું થશે? તો કે કોલિઝન ઓછા થશે અને લુકઅપ પણ ઓછું થશે. પરંતુ મોટું જે છે એ મેમરી જે છે એ વધશે. ઓકે, વધુ મેમરી લાગશે, એટલે એનો લોડ ફેક્ટર જે છે એ 0.75 રાખ્યો છે. હવે કોઈ એમ કે લોડ ફેક્ટર વધારે રાખીએ તો મેમરી એફિશિયન્ટ તો થઈ જશે, પણ બકેટ જે છે એ વધુ ક્રાઉડેડ થઈ જશે, એટલે કે મોર કોલિઝન અને મેમરી એફિશિયન્ટ. તો 0.7 જ કેમ રાખ્યું? તો 0.7 એ પરફોર્મન્સ અને મેમરી વચ્ચે પ્રેક્ટિકલ બેલેન્સ આપે છે. જો એવું પૂછાય કે વાય લોડ ફેક્ટર ઇઝ 0.75, તો એવું કહી શકાય કે ઇટ્સ પ્રોવાઇડ્સ અ રીઝનેબલ બેલેન્સ બિટવીન મેમરી યુસેજ એન્ડ કોલિઝન ફ્રીક્વન્સી. હવે હેશ મેપ વર્સિસ આપણે જે ટેબલ, લિંક હેશ મેપ, ટ્રી મેપ, કનકરન્ટ હેશ મેપ આપણે શીખીશું. તો ફર્સ્ટ જે છે એ થ્રેડ સેફ છે કે નહીં? તો હેશ મેપ જે છે એ થ્રેડ સેફ નથી. હેશ ટેબલ એ થ્રેડ સેફ છે, પણ એક લેગસી ક્લાસ છે અને નલ કી અને વેલ્યુ જે છે અલાઉ નથી કરતું. ઓકે, લિંક્ડ હેશ મેપ એટલે કે ઇન્સર્શન ઓર્ડર મેન્ટેન કરે છે, એક નલ કી હોઈ શકે. ઓકે, અને થ્રેડ સેફ નથી. ટ્રી મેપ જે છે એ પણ થ્રેડ સેફ નથી, એમાં કોઈ નલ કી એલાઉડ કરતું નથી અને એને કી થી તમે સોર્ટેડ કરી શકો છો. પછી છે કનકરન્ટ હેશ મેપ, ઈ થ્રેડ સેફ છે, યસ. ઈ મલ્ટી થ્રેડેડ એન્વાયરમેન્ટ, કનકરન્ટ એન્વાયરમેન્ટમાં પણ એનો યુઝ થાય છે. ઓકે, એ કી કે વેલ્યુ જે છે એને અલાઉડ નથી કરતું ડુપ્લિકેટ, અને ઓર્ડરિંગ જે છે એ ફોલો કરતું નથી. તો મલ્ટિપલ થ્રેડ સાથે જ્યારે કનકરન્ટ એક્સેસ જોઈએ ત્યારે આપણે કનકરન્ટ હેશ મેપનો ઉપયોગ કરીશું. અત્યારે તો હું હેશ મેપ સમજાવું છું, એટલે ફિલહાલ તમે એટલું જ યાદ રાખો, આગળના આપણે ટોપિકમાં જોઈશું. હવે ઇન્ટરવ્યુનું શોર્ટકટ છે. હેશ મેપમાં તમારે ક્યારે ઉપયોગ કરી? તો કે જનરલ પર્પઝ માટે, લિંક્ડ હેશ મેપ LRU કેશે માટે, કનકરન્ટ હેશ મેપ જે છે એ કનકરન્ટ એક્સેસ માટે. ઓકે, અને ટ્રી મેપ અને હેશ ટેબલ એટલું બધું પૂછાતું નથી. ટાઈમ કોમ્પ્લેક્સિટી જોઈએ તો એવરેજ કેસમાં બધાની બિગ ઓફ 1 હોય છે. શા કારણે? તો કે હેશિંગ આપણને ઓલમોસ્ટ ડાયરેક્ટલી બકેટ સુધી જ લઈ જાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ છોકરો ક્યાં બેઠો છે, તો ડાયરેક્ટ એ જે બેઠો હોય ત્યાં બેન્ચીસ ઉપર જઈને કહી દેવાનું કે આ છોકરો અહીંયા બેઠો છે. ઓકે, પહેલેથી આપણે સ્કેન નથી કરતા. વર્સ્ટ કેસમાં જાવા 7 સ્ટાઇલ લિંક લિસ્ટ જોઈએ તો કે એક જ જો બહુ બધી કીઝ એક જ બકેટમાં આવી જાય તો સર્ચ જે છે એ બિગ ઓફ n થઈ જતું હોય. પણ જાવા 8+ પછી મેં કીધું કે રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે એની કોમ્પ્લેક્સિટી log n થઈ જાય. ઓકે, હવે ઇન્ટરવ્યુમાં જો પૂછે કે ઇઝ હેશમેપ ઓલવેઝ બિગ ઓફ 1, તો એનો આન્સર આવશે નો. Hashmap operation are big of 1 on average, not guaranteed big of 1 in every case. Bad hash distribution and collision worst case performance ને affect કરી શકે છે. હવે જો ઇન્ટરવ્યુમાં પૂછાતા હોય કે હેશમેપ કોલિઝન કેવી રીતે રિસોલ્વ કરીશું, તો એનો આન્સર આવશે કે જ્યારે બે કી સેમ બકેટમાં આવે
એટલે કે કલિઝન થાય. તો હેશમેપ ઇનિશિયલી બકેટમાં એન્ટ્રીઝને લિંક્ડ સ્ટ્રક્ચર દ્વારા ચેઇન કરે અને જાવા 8+ માં જો બકેટ ગ્રેટર ધેન 8 નોડ્સ અને ટેબલ કેપેસિટી જે છે એ ગ્રેટર ધેન 64 થઈ જાય તો એને રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ કરી દે છે. આ વર્સ્ટ કેસ લુકઅપને બિગ ઓફ n થી લોગ n સુધી લઈ જવામાં ઇમ્પ્રુવ કરે છે. ઓકે, હવે આ એક ક્વેશ્ચન તો મોસ્ટ ઓફ ટાઈમ પૂછાતો જ હોય છે કે ઇક્વલ્સ અને હેશ કોડ ને ઓવરરાઇડ કેમ કરવા. તો ફર્સ્ટ ઓફ ઓલ હેશમેપ પહેલા જે છે એ હેશ કોડ થી બકેટ શોધે છે. ઓકે, અને પછી ઇક્વલ્સ જે છે ઇક્વલ્સ થી એક્ઝેક્ટ કી આઈડેન્ટિફાય કરે છે. ધારો કે બે ઓબ્જેક્ટ લોજિકલી ઇક્વલ્સ છે તો જો ઓબ્જેક્ટ 1 ડોટ ઇક્વલ્સ ઓબ્જેક્ટ ટ્રુ ઇક્વલ ટુ ટ્રુ થાય પણ બંનેનો હેશ કોડ અલગ હોય તો બંને અલગ બકેટમાં જાય. પછી હેશમેપ ઓબ્જેક્ટ નહીં શોધી શકે એટલે રૂલ છે જો બે ઓબ્જેક્ટ ઇક્વલ્સ પ્રમાણે ઇક્વલ છે તો એમનો હેશ કોડ પણ સેમ થવો જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે બે કીનો હેશ કોડ સેમ હોય પણ ઇક્વલ્સ 4 હોય તો આ પરફેક્ટલી પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ કી એનો હેશ જે છે એ 100 છે અને કી બી નો હેશ જે છે એ 100 છે પણ એ ડોટ ઇક્વલ્સ બી કરો તો એ ફોલ્સ થશે તો એટલે કે કોલિઝન થશે. બંને સેમ બકેટમાં જશે પરંતુ હેશમેપ બંનેને અલગ કી તરીકે સ્ટોર કરશે એટલે કે સેમ હેશ કોડ ઇઝ નોટ ઇક્વલ ટુ સેમ ઓબ્જેક્ટ. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ લાઈન છે, સેમ હેશ કોડ ઇઝ નોટ ઇક્વલ ટુ સેમ ઓબ્જેક્ટ. ઓકે, જો બે કી નો હેશ કોડ સેમ થાય તો ઇક્વલ્સ ફોલ્સ હોઈ શકે તો કે હા હોઈ શકે. હવે એવું પૂછાય છે કે હેશમેપ જે છે એ થ્રેડ સેફ કેમ નથી. તો હેશમેપ કનકરન્ટ મોડિફિકેશન માટે સિંક્રોનાઇઝ્ડ નથી એટલે કે મલ્ટિપલ થ્રેડ્સ એક સાથે સ્ટ્રક્ચર ચેન્જીસ કરતા હોય તો ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટ અથવા તો લોસ્ટ અપડેટ જેવો પ્રોબ્લેમ આવી શકે છે. જાવા 7 માં કનકરન્ટ રિસાઇઝ દરમિયાન લિંક લિસ્ટ કરપ્શન અને સાયકલ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકતી હતી એટલા માટે હવે કનકરન્ટ હેશમેપ જે છે એનો ઉપયોગ કરવો જરૂરી છે. પૂછ્યું છે હેશમેપ વર્સિસ કનકરન્ટ હેશમેપ. તો હેશમેપ મેં કીધું એ થ્રેડ સેફ નથી પરંતુ કનકરન્ટ હેશમેપ એ થ્રેડ સેફ છે. જો સિંગલ થ્રેડેડમાં યુઝ કરવું છે તો હેશમેપ પરફેક્ટ છે અને જો મલ્ટિપલ થ્રેડ કનકરન્ટ એક્સેસ અથવા તો મોડિફાઈ કરતા હોય તો કનકરન્ટ હેશમેપ તમે યુઝ કરી શકો છો. કનકરન્ટ હેશમેપ નો અલગથી હું આખો વિડીયો બનાવીશ કઈ રીતે ઇન્ટરનલી વર્ક કરે છે. પછી છે મ્યુટેબલ ઓબ્જેક્ટ ને હેશમેપ કી બનાવવું રિસ્કી કેમ છે. તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કોઈ ક્લાસ એમ્પ્લોય તમે લખ્યો અને એમાં આઈડી છે તો આઈડી જે છે એ હેશ કોડમાં યુઝ થતી હોય. ઓકે, તો હવે એમ લખો કે એમ્પ્લોય ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય અને આઈડી તરીકે 101 અને હવે એવું લખો કે મેપ ડોટ પુટ ઈ અને રાજ. તો હવે ઈ એટલે કે કી તરીકે મેપમાં સ્ટોર થાય પરંતુ કાલ સવારે જો આઈડી રાજની જે છે ઈ ડોટ આઈડી ઇક્વલ ટુ 202 થઈ ગયું તો કીનો હેશ કોડ જે છે એ ચેન્જ થઈ શકે છે એટલે હેશમેપ એન્ટ્રી જૂના બકેટમાં સ્ટોર થાય પરંતુ હવે ગેટ ઈ કરતી વખતે હેશમેપ નવા હેશ પરથી બીજા બકેટમાં જશે એટલે રિઝલ્ટ શું થશે તો કે એન્ટ્રી મેમરીમાં છે પણ લુકઅપમાં મળતી નથી એટલે મ્યુટેબલ કી રિસ્કી છે. ફોર એક્ઝામ્પલ આને એવી રીતે સમજાવું કે કોઈ રોલ નંબર છે અને કોઈ સ્ટુડન્ટ છે. ફોર એક્ઝામ્પલ 1 જે રોલ નંબર છે એ રાજનો છે. હવે હેશમેપ કેવું કરે તો કે ડાયરેક્ટ બકેટમાં જશે કે ભાઈ યાદ છે ને કે રાજ પેલી બેન્ચીસ પર બેઠો છે પણ કાલ સવારે રાજ જે છે એનો રોલ નંબર જે છે એ બદલી જાય છે કેમ કે એ મ્યુટેબલ ઓબ્જેક્ટ છે તો એ બીજી બેન્ચીસ ઉપર જતો રહેશે. તો મને તો એવું જ યાદ હતું કે રાજ પેલી બેન્ચીસ પર બેસે છે તો હવે બીજી બેન્ચીસ પર જતો રહ્યો એનો મતલબ કે એન્ટ્રી મેમરીમાં છે ક્લાસમાં તો રાજ છે પણ એનું લુકઅપ મને નથી મળતો એટલે કે મ્યુટેબલ કી રાખવી રિસ્કી છે. કી તરીકે ઇમ્યુટેબલ કી યુઝ કરો. ઓકે, એટલે કે સ્ટ્રિંગ જે છે એનું એક્ઝામ્પલ છે ઇમ્યુટેબલ. સ્ટ્રિંગ જે છે ઇમ્યુટેબલ છે તો સ્ટ્રિંગ ઇમ્યુટેબલ શું કામ છે તમને ખબર ના હોય તો તમે મારો આગળનો વિડીયો પણ રેફર કરી શકો છો. પછી છે ડિફોલ્ટ કેપેસિટી 16 અને લોડ ફેક્ટર 0.75 કેમ તો કે કેપેસિટી 16 પાવર ઓફ 2 છે
આથી બકેટ ઇન્ડેક્સિંગ માટે હેશ એન્ડ કેપેસિટી -1 ઇફેક્ટિવ બને છે. લોડ ફેક્ટર 0.75 એટલે કે એ મેમરી યુસેજ અને કોલિઝન ફ્રીક્વન્સી વચ્ચે બેલેન્સ આપે છે. ચોથો ક્વેશ્ચન, how હેશ મેપ અચીવ એવરેજ big of 1 time? તો આનો આન્સર એવો છે કે હેશ મેપ કીના હેશ કોડનો ઉપયોગ કરીને કીને એક સ્પેસિફિક બકેટ સાથે મેપ કરે છે. ઓકે, એટલે આખા કલેક્શનમાં સર્ચ કરવાની જરૂર નથી પડતી. જો હેશ કોડ સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય અને લોડ ફેક્ટર કંટ્રોલ રહે તો બકેટ આપણે રિલેટિવલી ઓછા ક્રાઉડેડ રહે છે. આથી ગેટ મેથડ અને પુટ નું એવરેજ જે છે એ big of 1 છે. હવે કેટલીક બાબતો જે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે, પૂછાઈ શકતી હોય કે મ્યુટેબલ કી લોઝ એન્ટ્રી. જો કીની સ્ટેટ બદલાઈ જાય તો હેશ કોડ બદલાઈ જાય. પણ લુકઅપ આપતી વખતે ન્યૂ હેશ અને ન્યૂ બકેટ તો હેશ મેપ જૂની એન્ટ્રી સુધી નથી પહોંચતું. એન્ટ્રી અંદરથી હજુ મેમરીમાં હોઈ શકે પરંતુ અનફાઇન્ડેબલ થઈ જાય. મેં જે રીતે રાજનું એક્ઝામ્પલ કીધું એ રીતે. સેકન્ડ ઇઝ ઓનલી વન નલ કી, એટલે કે શું કામ એને ઓનલી વન નલ કી એલાઉ કરે? તો નલ કીને સામાન્ય રીતે બકેટ 0 સાથે આપણે એસોસિએટ કરીએ છીએ, પણ નલ વેલ્યુ તો અનલિમિટેડ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમે એવું લખો મેપ ડોટ પુટ નલ 10, પછી એવું લખો મેપ ડોટ પુટ એ નલ, તો એ વસ્તુ વેલિડ છે. એક જ નલ કી હોવી જોઈએ. તમે વેલ્યુઝ ગમે એટલી નલ રાખી શકો છો. હવે લખ્યું છે ઇટરેશન ઓર્ડર ઇઝન્ટ ઇન્સર્શન ઓર્ડર. જો તમે એ બી સી એવી રીતે ઇન્સર્ટ કર્યું હોય તો હેશ મેપ જરૂરી નથી કે પહેલા એ બી સી આ જ ઓર્ડરમાં ઇટરેટ કરે. ઓકે, ઓર્ડર હેશિંગ અને બકેટ લેઆઉટ પર પણ ડિપેન્ડ કરે. જો રિસાઇઝ થાય તો ઓર્ડર બદલાઈ જાય. એટલે ઇન્સર્શન ઓર્ડર મેન્ટેન કરવો હોય, એટલે કે મેં ફર્સ્ટ એવું લખ્યું રાજ, પછી હિમા, પછી હર્ષિત, તો મારે એવું જ જોતું હોય કે એ જ ઓર્ડરમાં મને વસ્તુ મળે, તો એના માટે તમારે લિંક્ડ હેશ મેપનો ઉપયોગ કરવાનો અને સોર્ટેડ ઓર્ડર જોતો હોય તો ટ્રી મેપનો ઉપયોગ કરવાનો. હવે ફેલ ફાસ્ટ ઇટરેટર ગેરંટી. તો આ શું છે? તો કે હેશ મેપ ઇટરેટ કરતી વખતે સ્ટ્રક્ચર મોડિફાઈ થાય તો ઘણીવાર કનકરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન થઈ શકે. તો ઇન્ટરવ્યુ સામે તમારે એવું ના કેવું કે કનકરન્ટ મોડિફિકેશન થાય એટલે એક્સેપ્શન 100% આવશે. એવું કેવું કે fail fast behavior is the best effort, not a guaranteed mechanism for detecting concurrent modification. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે fail fast iterator એટલે શું. ધારો કે હું કોઈ સ્ટુડન્ટ કાઉન્ટ કરતી હોય 1 2 3, એ જ ટાઈમે સ્ટુડન્ટ જે છે એ જગ્યા બદલી નાખે તો કેવું થાય કે એક સ્ટુડન્ટ મારે પેલા ગણાઈ ગયો છે, પણ પછી ઈ સ્ટુડન્ટ જે નથી ગણાણો એની હારે જગ્યા બદલી નાખે છે, તો શું થશે? તો કે એક સ્ટુડન્ટ ઓછો આવશે. કેમ કે આ સ્ટુડન્ટ તો પેલા ગણાઈ ગયો હતો ને ઓલો સ્ટુડન્ટ બાકી રહી ગયો હતો, એ તો બાકી જ રહી જવાનો છે. તો એના માટે એવું થશે કે મારા સ્ટુડન્ટ કાઉન્ટ જે હતા એ મને ઇફેક્ટિવ નહીં મળે. તો ફેલ ફાસ્ટ ઇટરેટર પણ એવું જ છે. એ જ્યારે ઇટરેટર ચાલતું હોય ત્યારે તમે એમાં કંઈક મોડિફિકેશન કરો. ફોર એક્ઝામ્પલ, કંઈ લૂપ ચાલતું હોય અને લિસ્ટમાં તમે લૂપ ચાલતું હોય, ઇટરેટ થતું હોય, અને તમે લિસ્ટ ડોટ એડ 3 કરો, તો એમાં કંઈક વચ્ચે લૂપ તો ચાલે છે પણ તમે એમાં વચ્ચે એડ કર્યું એટલે એ આવશે કનકરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન. તો એને કહેવાય ફેલ ફાસ્ટ. એટલે કે અહીંયા જે છે એ ફેલ ફાસ્ટ ઇટરેટર જે છે આરન્ટ ગેરંટી. ઓકે, તો સ્ટ્રક્ચર મોડિફિકેશન દરમિયાન તમારે કનકરન્ટ મોડિફિકેશન એક્સેપ્શન આવી શકે છે. ઓકે, પછી છે જાવા 7 રિસાઇઝ ઇસ્યુ. તો જાવા 7 ના હેશ મેપમાં કનકરન્ટ રિસાઇઝ દરમિયાન લિંક લિસ્ટ કરપ્ટ થઈને સાયકલ નથી બની શકતી. આના કારણે ઇન્ફિનાઇટ લૂપ જેવી ગંભીર પ્રોબ્લેમ થતી હતી. એટલે જાવા ઇન્ટરનલ 8 જે છે એમાં વસ્તુ બદલી ગઈ. એટલે જાવા 8 પછી હેશ મેપ જે છે એને થ્રેડ સેફ નથી રાખ્યું. ઓકે, પછી છે રિસાઇઝિંગ ઓન રિસાઇઝ big of n. જ્યારે હેશ મેપ રિસાઇઝ કરે ત્યારે એક્ઝિસ્ટિંગ એન્ટ્રીને નવી ટેબલમાં રીડિસ્ટ્રીબ્યુટ કરવી પડે. એટલે કે big of n ઓપરેશન હોય, જો એક્સપેક્ટેડ સાઇઝ પહેલેથી ખબર હોય તો હેશ મેપને ઇનિશિયલ કેપેસિટી આપી દઈએ. તો ધારો કે હેશ મેપ એક ક્લાસમાં 100 સ્ટુડન્ટ છે તો આપણે હેશ મેપ ક્રિએટ કરતી વખતે ઇન બ્રેકેટમાં 1000 લખી દેશું. તો આ શું કરશે? તો કે આ રિપીટેડ રિસાઇઝિંગ કરવામાં મદદ કરશે.
ઓકે, રિપીટેડ રિસાઇઝિંગ ઘટાડવામાં મદદ કરશે. એટલે કે મને ખબર છે કે ભાઈ ક્લાસમાં 100 સ્ટુડન્ટ છે, તો મને કોઈ પૂછશે કે હવે તમારે ક્યાં ક્લાસમાં બેસવું છે, તો હું કહી દઈશ કે ભાઈ મારા 100 નો ક્લાસ છે, તો જેમાં 100 લોકો સમાઈ શકવાની કેપેસિટી હોય એ જ મને આપી દો. ઓકે, એટલે કે રિપીટેડ રિસાઇઝિંગ ઘટાડવામાં મદદ કરશે. આઈધર કેવું થશે કે કોઈ 50 આવ્યા, પછી પાછા 50 એડ થયા, તો પેલા 50 નો રૂમ હતો, પછી મારે બીજા રૂમમાં શિફ્ટ થવું પડશે. પરંતુ જ્યારે મને ખબર જ છે કે 100 જણા છે, 100 જણાની કેપેસિટી, 100 જણા આવવાના છે, તો 100 જણાની કેપેસિટી હોય એવો જ રૂમ હું ચૂઝ કરીશ. હવે ફાઇનલ ઇન્ટરવ્યુમાં આપણો પોઈન્ટ 1 જે યાદ રાખવાનો છે, હેશ મેપ ઇક્વલ ટુ એરે ઓફ બકેટ્સ પ્લસ હેશિંગ પ્લસ કોલિઝન હેન્ડલિંગ. પોઈન્ટ 2 કે ઇન્ડેક્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે, તો હેશ એન્ડ કેપેસિટી -1, ઓકે, અને કેપેસિટી પાવર ઓફ 2 હોય. પછી કે ડિફોલ્ટ કેપેસિટી 16 હોય, લોડ ફેક્ટર 0.75 હોય, અને થ્રેશોલ્ડ જે છે એ 12 હોય. તો કોલિઝન થાય તો બકેટ જે છે એ લિંક લિસ્ટમાં કન્વર્ટ થાય, અને બહુ મોટું કોલિઝન હોય તો રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થાય. બહુ મોટું એટલે કે ગ્રેટર ધેન 8 નોડ હોય અને ટેબલ કેપેસિટી 64 કરતા વધારે હોય, તો બિગ ઓફ એન માંથી વર્સ્ટ કેસમાં બિગ ઓફ લોગ એન થઈ જાય. એટલે કે જાવા 8 માં ટ્રીફિકેશન માટે બકેટમાં ઓછામાં ઓછો 8 નોડ અને ટેબલ કેપેસિટી ઓછામાં ઓછી 64 હોવી જોઈએ. પોઈન્ટ 6 કે એવરેજ બિગ ઓફ 1 ગેટ અને પુટ, તો એની જે છે બિગ ઓફ 1 હોય, પણ વર્સ્ટ કેસ કોલિઝન પર ડિપેન્ડ કરે. અને હેશ મેપ જે છે એ થ્રેડ સેફ નથી, પરંતુ કરંટ હેશ મેપ જે છે એ થ્રેડ સેફ છે. યાદ રાખજો, હેશ મેપ ફાસ્ટ છે કારણ કે આખો ડેટા સર્ચ નથી કરતું, હેશિંગની મદદથી ઓલમોસ્ટ ડાયરેક્ટલી યોગ્ય બકેટ સુધી પહોંચે છે. તો ઇન્ટરવ્યુમાં હેશ મેપ ઇન્ટરનલ કેવી રીતે વર્ક કરે તો એ પૂછાય, તો તમે એમ કહેજો કે પહેલા કી કેલ્ક્યુલેટ થશે યુઝિંગ ઓફ હેશ કોડ મેથડ, હેશ સ્પ્રેડિંગ થશે, એટલે કે બકેટ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ થશે યુઝિંગ ઓફ ધીસ ફોર્મ્યુલા, ઇન્ડેક્સ ઇક્વલ ટુ this has code and has and capacity -1. ઓકે, અને પછી એ બકેટમાં જશે, એમાં હેશ કમ્પેરિઝન થશે, એટલે કે જો કોઈ બકેટ ખાલી હશે તો એ વેલ્યુ જે છે એ ડાયરેક્ટલી સ્ટોર થશે, પરંતુ ત્યાં પહેલેથી જ કોઈ બકેટમાં કોઈ વેલ્યુ કી છે તો ચેક કરશે ઇક્વલ્સ મેથડથી, હેશ કમ્પેરિઝન થશે. તો જો ઇક્વલ્સ મેથડ રિટર્ન ટ્રુ કરશે, એટલે કે આ બંનેની કી સેમ છે, તો વેલ્યુ જે છે એ અપડેટ થશે. પરંતુ જો કી સેમ નહીં હોય તો એ જે છે એ લિંક લિસ્ટનો યુઝ થઈને એ ચેઇન ઓપરેશન બનશે, એટલે કે લિંક લિસ્ટમાં બંને વેલ્યુ સ્ટોર થશે, અને જો ગ્રેટર ધેન 8 નોડ્સ અને એની કેપેસિટી ગ્રેટર ધેન 64 હોય તો એ ટ્રી રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થશે, લિંક લિસ્ટ રેડ બ્લેક ટ્રીમાં કન્વર્ટ થશે. ઓકે, તો આ ફ્લો સમજાઈ જાય, એટલે કે હેશ મેપ ઇન્ટરનલ વર્કિંગ કઈ રીતે થાય છે એ સમજાઈ ગયું. ઓકે, આઈ હોપ તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. જો ન સમજાય તો તમે મને કમેન્ટ કરો કે શું તમને ન સમજાણું. ઓકે, થેન્ક યુ.